इंडिया प्लस न्यूज में आपનું સ્વાગત છે। વાઘોડિયા તાલુકાના ગુરેજ ગામથી મહાદેવપુરા ગામ તરફ જવાનો આરસીસી રોડની કામગીરી પર ગ્રામજનો દ્વારા ભ્રષ્ટાચારના થયા આરોપ। જણાવી દઉં કે ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું કે ટૂંક સમયમાં આરસીસી રોડમાંથી સિમેન્ટ કપચી બહાર આવી જતા આ રોડની કામગીરી પર ગ્રામજનો ભ્રષ્ટાચાર થયો હોય તેવા આરોપો સાથે જણાવી રહ્યા છે। આ ગોરજ ગામ તરફથી મહાદેવપુરા જવાના રોડ પર ભાતીજીના મંદિર પાસે આરસીસી રોડની હાલત સાથે ગ્રામજનો જણાવી રહ્યા છે કે જો આ રોડની કામગીરી ફરીવાર કરવામાં નહીં આવે તો તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવશે। રિપોર્ટર્સ પ્રકાશ બારિયા સાથે શૈલેન્દ્ર પ્રજાપતિ, વાઘોડિયા। માધેપુરા જતો રોડ છે તે બહુ ખરાબ છે, એટલો ખરાબ છે કે એના કાકડા બાકડા નીકળી જાય તો વારંવાર આવતું જતું સાધન સ્લીપ થઈ જાય છે ગાડી, અને રસ્તો એટલો સાંકડો છે કે બે સાધન જવું હોય તો નીકળી શકતા નથી। અને બીજી કે ગાડી પલટી મારે છે, બે દાડા ઉપર એક રિક્ષા પલટી મારી ગઈ, મહિલા બેઠી હતી, પ્રેગ્નેન્ટ મહિલા હતી, રિક્ષા પલટી મારી ગઈ તો મહિલાને કેળનું વાગ્યું અને કાયમ માટે આવા કેટલાય કેસ થાય છે કે સ્લીપ મારી માઇન પડી શકે છે। અને આ 3-4-5 મહિના પહેલા રોડ બન્યો છે, પણ અત્યારે રોડની હાલત એટલી ગમે છે કે એના કાકડા બાકડા નીકળીને બધું સ્લીપ કયું થઈ ગયું, સરિયા બરિયા કશું દેખાતું નથી, એના લોકો સરિયા વાપર્યા જ નથી અંદર। હું ગોરજ ગામનો જ વતની છું। ગોરજ ગામથી મધુપુરા જે જતો રસ્તો છે એમાંનો એક ટુકડો 4 મહિના પહેલા બન્યો હતો, અને એ રોડને તમે અમને પરિસ્થિતિ જોશો તો કાંકરા અને સિમેન્ટ પણ બધું બહાર આવી ગયો છે। એટલે એ રોડને જોતા એવું લાગે છે કે ભ્રષ્ટાચાર એટલો બધો થયેલો છે કે 4 જ મહિનામાં રોડ ખલાસ થઈ ગયો છે। હવે આવનારો સમય એવો છે કે ચોમાસુની સિઝન આવશે તો તે ટાઈમે રોડની શું પરિસ્થિતિ થશે એ આપણે જોઈ શકીએ છીએ। અને આ રોડ એવો છે કે જે ગામને કનેક્શન કરતો રોડ છે, તો હવે અહીંયાથી ઘણા બધા સાધન જાય છે તો કેટલાક બાઇકો પણ પડી છે, કેટલા બધાને એક્સિડન્ટ થાય છે, વાગ્યું છે, રિક્ષા પણ પલટી મારી છે। એટલે આ રીતના માણસોને આટલી બધી હેરાનગતિ થશે તો આ બાબતો અમે રજૂઆત પણ ઘણી વખતે કરી છે, પરંતુ એનું કોઈ હજુ નિરાકરણ આવ્યું નથી। અને જો આવું ને આવું રહેશે તો અમે તાલુકા પંચાયતના ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપીને અમે રજૂઆત કરવાના।